નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આપણા દેશમાં ભાગ્યે જ લોકો વિકાસ માટે રસ્તાઓ પર ઉતરી પડે છે. વી વોન્ટ ડેવલપમેન્ટના નારા સાથે વિરોધ પ્રદર્શન ભાગ્યે જોવા મળે છે. ધર્મ અને અનામત આ બે મુદ્દે એનાથી તદ્દન વિપરીત સ્થિતિ છે. એક તણખલું પણ દાવાનળનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે અમારે અનામતની જ વાત કરવી છે, જેનું કારણ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે. આ ચુકાદાની ચારે કોરે ખૂબ ચર્ચા થઈ રહી છે, જેનાથી અનામતની વ્યવસ્થામાં ખૂબ જ ફેરફારો થઈ શકે છે. અમે તમને આખો મામલો વિસ્તારથી સમજાવીશું. સુપ્રીમ કોર્ટે અનામતને લઈને તાજેતરમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાથી દેશના અનેક સમાજને અસર થશે. એટલું જ નહીં, રાજનીતિના સમીકરણો પણ બદલાઈ શકે છે. આ ચુકાદાનો સાર એટલો જ છે કે રાજ્યોએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી ક્રિમી લેયરની ઓળખ કરવી પડશે. આ ક્રિમી લેયરને અનામતના લાભમાંથી બાકાત રાખવું પડશે. સરળ શબ્દોમાં કહીએ તો આર્થિક રીતે સમૃદ્ધ લોકોને અનામતનો લાભ ન મળવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને જ અનામતનો લાભ મળવો જોઈએ. સુપ્રીમ કોર્ટનો ઈરાદો ખૂબ જ સારો છે. સવાલ એ છે કે રાજકીય પાર્ટીઓ એનો યોગ્ય રીતે અમલ કરશે ખરા? રાજકીય પાર્ટીઓ જુદા જુદા સમાજોને એક વોટ બેંક તરીકે જોતી હોવાના કારણે જ સ્વાભાવિક રીતે આ સવાલ થાય. સુપ્રીમ કોર્ટની આ બેન્ચમાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ BR ગવઈ, વિક્રમનાથ, બેલા ત્રિવેદી, પંકજ મિથલ, મનોજ મિશ્રા અને સતીશચંદ્ર શર્મા સામેલ હતા. આ બેન્ચે જબરજસ્ત ચુકાદો આપ્યો હતો. આ બેન્ચે આ પહેલાંના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો હતો. હવે કયા ચુકાદાને ઉથલાવી દેવામાં આવ્યો હતો એ પણ જાણવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટના 5 જજોની બેન્ચે 2004માં એક ચુકાદો આપ્યો હતો. આંધ્રપ્રદેશ રાજ્ય વિરુદ્ધ EV ચિનૈયા કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોટામાં કોઈ પેટા કોટા ન હોઈ શકે, એટલે કે SC અને ST કેટેગરીમાં વધુ વિભાજન ન થઈ શકે. SCની અંદર એક જાતિને 10%, બીજી જાતિને 20%, એ રીતે વિભાજન ન થઈ શકે. હવે આ ચુકાદાને આ વર્ષે 7 જજોની બેન્ચે ઉથલાવી દીધો, એટલે કે રદ કરી દીધો. હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરાઇઝેશનને મંજૂરી આપવામાં આવી છે, એટલે કે અનામતનું વિભાજન થઈ શકશે. આ ચુકાદો આવતા જ ભારતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો. જો કે જાહેરમાં મિક્સ્ડ રિએક્શન આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું હતું કે તેઓ આ ચુકાદાની વિરુદ્ધમાં રિવ્યુ પિટિશન ફાઇલ કરશે. તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની પ્રશંસા કરી છે. આ ચુકાદાથી અનેક રાજ્યોની રાજનીતિને વ્યાપક અસર થશે. જાતિ આધારિત રાજકારણ રમતી પાર્ટીઓએ તેમની વ્યૂહરચના બદલવી પડશે. હવે SC અને STના કોટામાં પેટા કોટા લાવવામાં આવશે, જેના લીધે સ્વાભાવિક રીતે સવાલ થાય કે કેટેગરીના વિભાજનથી કઈ જાતિને ફાયદો થશે અને કઈ જાતિને નુકસાન થશે. સ્વાભાવિક રીતે સત્તામાં રહેલી પાર્ટીઓ પોતાની વોટ બેંક હોય એવી જાતિઓને ફાયદો પહોંચાડવાની કોશિશ કરી શકે છે. હવે માત્ર અનામત જ નહીં, પરંતુ રાજકારણ પણ SC અને STની જાતિઓમાં ડિવાઈડ થઈ જશે. અદાલતે રાજ્ય સરકારોને SC અને STમાં સબ કેટેગરાઇઝેશનની મંજૂરી આપી છે. ઉદાહરણ તરીકે SC કેટેગરીમાં 15% અનામત આપવામાં આવ્યું હોય તો એમાં પણ વિભાજન થશે. એટલે કે આ કેટેગરીમાં 46 જાતિઓ હોય તો એમાંથી કઈ જાતિને કેટલા ટકા અનામત આપવું જોઈએ એનો વિચાર કરીને કોટાનું વિભાજન થશે. રાજ્ય સરકારો જ આ નિર્ણય કરી શકશે. સ્વાભાવિક રીતે એના લીધે રાજ્યો મુજબ સ્થિતિ બદલાશે. એટલે કે કોઈ એક જાતિને એક રાજ્યમાં વધારે અનામત મળી શકે છે, જ્યારે બીજા રાજ્યમાં અનામત ઓછું મળી શકે છે. 20 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જાતિઓનું વિભાજન ન થઈ શકે. જોકે હવે વિભાજન કરી શકાશે. જોકે રાજકીય પાર્ટીઓ મન ફાવે એમ કોટામાં પેટા કોટા ન આપી શકે. ચુકાદામાં એના માટે કેટલાક નિયમો પણ બનાવાયા છે. જેમ કે એક જ જાતિને 100% કોટા ન આપી શકાય. એટલે કે ધારો કે કોઈ રાજ્યમાં SC કેટેગરીમાં 30 જાતિઓ આવતી હોય તો એમાંથી માત્ર એક જ જાતિને પૂરેપૂરું અનામત ન આપી શકાય. એક જાતિને જ અનામતનો પૂરેપૂરો લાભ આપવામાં આવે તો બીજી જાતિઓને અન્યાય થઈ જાય. આખો મામલો રાજ્ય સરકારોની મનસુબી પર છોડવામાં આવ્યો છે. આપણા ભારતમાં દુઃખદ વાત એ છે કે રાજકારણીઓ વોટ બેંકના આધારે જ તમામ નિર્ણયો લેતા હોય છે.
રાજ્ય સરકાર એસસી કે એસટીમાં કોઈ જાતિને 50% અને બાકીની તમામ જાતિઓના લોકો માટે 50% અનામત ફાળવી શકે છે. સુપ્રીમ કોર્ટ પણ આ વાત સારી રીતે જાણે છે, એટલે જ અદાલતે પોતાના ચુકાદામાં કેટલીક શરતો મૂકી છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને જ અદાલતે સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈ પણ નિર્ણય નક્કર ડેટાના આધારે જ લેવો જોઈએ. એટલે કે ધારો કે એસસી કે એસટી કેટેગરીમાં સરકાર કોઈ જાતિને વધારે અનામત આપવા ઈચ્છતી હોય તો એનો આધાર હોવો જોઈએ. આધાર એટલે કે એ ચોક્કસ જાતિના લોકો ખરેખર 50 છે એ પુરવાર કરતો એક ડેટા હોવો જોઈએ, જેથી પાર્ટીઓ વોટ બેંકના આધારે નિર્ણય ન લઈ શકે અને સાથે જ જરૂરિયાતમંદ જાતિના લોકોને જ લાભ મળી શકે. સુપ્રીમ કોર્ટે આ આદેશ તો આપી દીધો છે, પરંતુ વધુ એક સવાલ થાય છે કે આ ડેટા કઈ રીતે તૈયાર કરાશે? વળી રાજ્ય સરકારોના ડેટાને કેવી રીતે વેરીફાઈ કરવામાં આવશે? સ્વાભાવિક રીતે વિવાદ તો થવાનો જ છે. ધારો કે કર્ણાટકની રાજ્ય સરકાર માટે વોટ બેંકની દ્રષ્ટિએ હોલેયા જાતિ મહત્વની છે. આ જાતિનું નામ માત્ર ઉદાહરણ તરીકે જ અમે લઈ રહ્યા છીએ. કર્ણાટકમાં રાજ્ય સરકાર હોલેયા જાતિ માટે એસસીના 15%માંથી 5% અનામત રાખે તો બીજી જાતિના લોકો નારાજ થઈ જાય, તેમને અન્યાય થયો હોવાનું લાગી શકે છે. નારાજ થઈને સ્વાભાવિક રીતે તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી શકે છે, જેના કારણે વિવાદ વધવાની વધારે સંભાવના છે. આપણા દેશમાં અનેક રાજ્યોમાં જાતિ આધારિત રાજકારણ ખૂબ જ હાવી થઈ ગયું છે, જેના કારણે રાજ્ય સરકારો ચોક્કસ જાતિઓને ફાયદો કરાવી શકે છે. એવી સ્થિતિમાં બીજી જાતિઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી શકે છે, જેના કારણે લીગલ કેસીસ વધી શકે છે. સવાલ એ છે કે શું આ જાતિઓને રાજ્ય સરકારના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર રહેશે? જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાથી દેશમાં અનામતની વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફારો થશે. એસસી અને એસટીના કોટામાં પેટા કોટાનો નિર્ણય લઈ શકાશે. રાજ્ય સરકારોએ હવે અનામતના વિભાજનનો નિર્ણય લેતા સમયે 100 વખત વિચાર કરવો પડશે, કેમ કે જો કોઈ એક જાતિને વધારે અનામત મળશે તો બીજી જાતિઓ નારાજ થઈ જશે. સુપ્રીમ કોર્ટની બેન્ચને એનો ખ્યાલ જ હતો, એટલા માટે જ લોકોને અન્યાયથી બચાવવા માટે અદાલતે જણાવ્યું હતું કે એસસી અને એસટી કોટામાં કોઈપણ ફેરફારની ન્યાયિક સમીક્ષા થઈ શકશે. એટલે કે જો તમને લાગે કે તમારી સાથે અન્યાય થયો છે તો તમે અદાલતમાં જઈ શકો છો. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે રાજ્ય સરકારોના નિર્ણયોથી વિવાદો વધી શકે છે, જેના કારણે અદાલતોમાં લીગલ કેસીસ પણ વધી જશે. બલકે આ રીતે અનામતનું જ નહીં પરંતુ જાતિ આધારિત રાજકારણનું પણ વિભાજન થઈ ગયું છે. એટલે કે હવે એસસી કે એસટી સંપૂર્ણપણે એક વોટ બેંક નહીં રહે. આ વોટ બેંકની અંદર પણ અનેક શાખાઓ રહેશે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે અનુસૂચિત જાતિ માટેના અનામતને એમાં સામેલ જાતિઓના આધારે વહેંચવાથી બંધારણની કલમ 341નો ભંગ થતો નથી. જસ્ટિસ બેલા ત્રિવેદી આ બેન્ચના બીજા જજોના અભિપ્રાયથી સંમત નહોતા. તેમણે તર્ક આપ્યો હતો કે આ રીતે કોટામાં કોટા વહેંચવા માટે છૂટ ન આપી શકાય, કેમ કે એનાથી કાયદાનો ભંગ થાય છે. બંધારણની કલમ 341 હેઠળ કઈ જાતિના લોકોને અનામતનો લાભ આપવો જોઈએ એનો નિર્ણય રાષ્ટ્રપતિ જ લઈ શકે છે. જોકે હવે આ અધિકાર રાજ્ય સરકારોને આપવામાં આવ્યો છે. એટલે કે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિનો પાવર ઘટાડી દીધો છે, જેના માટે સુપ્રીમ કોર્ટે પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કર્યો હતો. જસ્ટિસ બેલા ત્રિવેદીએ સુનાવણી દરમિયાન બેન્ચના બીજા જજોના અભિપ્રાયોથી અલગ મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જાતિઓને અનામત આપવાના મામલે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ જ નિર્ણય લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કોટા માટે રાજ્ય સરકારોને છૂટ આપતો આ ચુકાદો કયા કેસમાં આપ્યો એ પણ જાણવું પડે. એટલે કે આ કેસમાં થોડાક વધુ ઉતરવું પડે. આખા ભારતમાં એસસી કેટેગરીમાં જુદી જુદી જાતિઓ માટે અનામતની જુદી જુદી ટકાવારીનો નિર્ણય પંજાબમાં લેવાયો હતો. આ મામલો છેક 1975નો છે. 1975માં પંજાબ સરકારે રિઝર્વ બેઠકોને 2 કેટેગરીમાં વહેંચી દીધી. એક કેટેગરીમાં વાલ્મીકી સમાજ અને મઝહબી શીખોને રાખવામાં આવ્યા હતા. બીજી કેટેગરીમાં બાકીની તમામ જાતિઓને રાખવામાં આવી હતી. એટલે કે વાલ્મીકી સમાજ અને મઝહબી શીખોને અનામતનો વધારે લાભ આપવામાં આવ્યો હતો. માની લો કે એસસીમાં 15% અનામત હોય તો 7.5% અનામત વાલ્મીકી સમાજ અને મઝહબી શીખોને, જ્યારે બાકીના 7.5%માં એસસી કેટેગરીના બીજા તમામ સમાજનો સમાવેશ કરી દીધો હતો. આરામથી આ વ્યવસ્થા ચાલી રહી હતી. કોઈને કોઈ જ ફરિયાદ નહોતી. 2004માં આ મામલે એક વળાંક આવ્યો.
આંધ્રપ્રદેશ રાજ્ય વિરુદ્ધ ઈવી ચિનિયા કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોટામાં વિભાજન ન થઈ શકે. અદાલતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એસસી કે એસટી માટેના અનામતનું વિભાજન ન કરી શકે. સ્વાભાવિક રીતે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો હતો એટલે આખા દેશે માનવો પડે. પંજાબ સરકારે પણ કમને આ ચુકાદાને માન્યો હતો, જેના કારણે પંજાબ સરકારે આ નિર્ણયને રદ કરી દીધો. જો કે પંજાબ સરકારે હાર નહોતી સ્વીકારી. રાજ્ય સરકાર પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં પહોંચી. હાઈકોર્ટે પંજાબ સરકારને કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એટલે અમલ તો કરવો જ પડે, અમે નીતિ ન બદલી શકીએ. જો કે પંજાબ સરકારે તો હજી હાર નહોતી માની. 2006માં ફરી નવો કાયદો લાવી વાલ્મીકી અને મઝહબી શીખોનો એક અલગ વર્ગ બનાવી દીધો, બીજી જાતિઓનો એક અલગ વર્ગ બનાવી દીધો. મજેદાર વાત એ છે કે પંજાબ સરકારે 1975માં જ કોટામાં પેટા કોટાનો અમલ કર્યો હતો. જો કે 2004માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો હતો, જેના લીધે લોકોમાં ધીરે ધીરે જાગૃતિ આવવા લાગી. 2010માં પંજાબ સરકારના કોટામાં પેટા કોટા માટેના નવા નિયમની વિરુદ્ધ લોકો હાઈકોર્ટમાં પહોંચ્યા. હાઈકોર્ટે આ નિર્ણયને રદ કરી દીધો. તમે પંજાબ સરકારની મક્કમતા સમજો. પંજાબ સરકારે હજી હાર નહોતી માની. રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી. પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં પહોંચીને 1992માં ઇન્દિરા શાહની વિરુદ્ધ ભારત સંઘના કેસનું ઉદાહરણ આપીને પોતાનો નિર્ણય યોગ્ય ગણાવ્યો. આ ચુકાદામાં ઓબીસીમાં ક્રિમિલેયરનો કન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો. એટલે કે ઓબીસીમાં ક્રિમિલિયર અને નોન ક્રિમિલિયર એમ વિભાજન કરાયું છે. પંજાબ સરકારે દલીલ કરી કે ઓબીસીમાં વિભાજન છે તો પછી એસસી અને એસટીમાં પણ રિઝર્વ બેઠકોનું વિભાજન થઈ શકે છે. હવે ઇન્દિરા શાહની વિરુદ્ધ ભારત સંઘના કેસની વાત નીકળી છે તો આ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદાની વાત કરી રહી. આ ચુકાદામાં અનામત આપવા માટે રાજ્ય સરકારો પર મર્યાદા લાદવામાં આવી હતી. આ ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ રાજ્ય 50%થી વધારે અનામત ન આપી શકે. આ સાથે જ કોઈ જાતિ પછાત છે કે નહીં એ નક્કી કરવા માટે માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. ઓબીસીમાં સમૃદ્ધ લોકો ક્રિમિલેયરમાં રહે છે. આ કન્સેપ્ટના આધારે જ પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. આખરે સુપ્રીમ કોર્ટે 5 જજોની બેન્ચના 2004ના ચુકાદા પર વિચાર કરવા માટે 7 જજોની બેન્ચ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય 2020માં જ લેવામાં આવ્યો હતો, જેના 4 વર્ષ પછી બેન્ચ બનાવવામાં આવી હતી. આ વર્ષે બેન્ચે સુનાવણી કરી હતી. ફેબ્રુઆરીમાં બેન્ચે એનો ચુકાદો અનામત રાખ્યો હતો. આખરે હવે આ કેસમાં ચુકાદો આવ્યો છે અને કોટામાં પેટા કોટા માટે રાજ્ય સરકારોને ગ્રીન સિગ્નલ મળી ગયું છે. આ ચુકાદાની બીજી પણ કેટલીક મહત્ત્વની બાબતો વિશે અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક વધુ બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેની અમે મહત્ત્વની વાતો તમને જણાવી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે 2004માં પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે કોટામાં પેટા કોટા ખરેખર સમાનતાની વિરુદ્ધ છે. એ સમયે અદાલતનું સ્ટેન્ડ હતું કે એસસીમાં આવતી તમામ જાતિઓને સમાન તક મળવી જોઈએ. જોકે હવે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં સબ કેટેગરી બનાવી શકે છે, જેનાથી જરૂરિયાતમંદ જાતિઓને અનામતનો વધારે લાભ મળી શકે. આ ચુકાદા પાછળનું લોજિક સમજવું જરૂરી છે. એસસી અને એસટીમાં અનામતનો લાભ લઈને કેટલીક જાતિઓએ પ્રગતિ કરી, તેમના જીવન સ્તરમાં સુધારો થયો છે. બીજી તરફ એસસી કે એસટીમાં આવવા છતાં પણ કેટલીક જાતિઓને પૂરતો લાભ મળ્યો નથી. આ જાતિઓના લોકો વિકાસથી વંચિત રહી ગયા. એટલે રાજ્ય સરકારોની જવાબદારી છે કે આ જાતિઓના વિકાસ માટે નિર્ણયો કરે. આ બધા વચ્ચે એક વાતની અત્યારે ખૂબ જ ચર્ચા થઈ રહી છે, બલકે એક સવાલ પૂછવામાં આવી રહ્યો છે. આ સવાલ એ છે કે જો કોઈ એક વ્યક્તિને અનામતનો લાભ મળ્યો હોય તો તેના પરિવારની બીજી કે ત્રીજી પેઢીના સભ્યોને પણ અનામતનો લાભ મળવો જોઈએ ખરો? અનેક નિષ્ણાતો કહે છે કે અમે અનામતના સપોર્ટર છીએ, પરંતુ જો કોઈ એક વ્યક્તિને અનામતનો લાભ મળ્યો હોય તો તે તેના પરિવારની બીજી પેઢીને અનામતનો લાભ ન મળવો જોઈએ. હવે આ વિશે રાજ્ય સરકારો નિર્ણય કરી શકશે. સવાલ એ છે કે આવા વગદાર લોકો માટે અનામતને નાબૂદ કરવાની હિંમત કોનામાં છે? અનામતને નાબૂદ કરવાની વાત આવે તો રાજ્યમાં આગ લાગી શકે છે. જો કે સાહસ કરીને રાષ્ટ્ર અને તમામ લોકોના હિતમાં રાજ્ય સરકારોએ નિર્ણય લેવો જ જોઈએ. જો કોઈના માતા પિતા બંને આઈએએસ ઓફિસર હોય તો તેને અનામતનો લાભ ન જ મળવો જોઈએ. એ જ રીતે કોઈ ઉદ્યોગપતિના દીકરાને પણ અનામતનો લાભ ન જ મળવો જોઈએ. આવી સામાન્ય લોકોની માંગણી છે.
સરકાર કે લોકો અનામત હટાવવાની વાત નથી કરતા. મૂળ વાત એટલી જ છે કે જરૂરિયાતમંદ લોકોને જ અનામતનો લાભ મળવો જોઈએ. એના માટે ઉકેલ લાવવો જોઈએ. દેશમાં ઓબીસીમાં ક્રિમી લેયરનો કોન્સેપ્ટ છે. એ જ કોન્સેપ્ટનો એસસી કે એસટી કેટેગરીમાં પણ અમલ કરાવી શકાય છે. આખરે અનામતનો લાભ જ ઐતિહાસિક અન્યાયના ઘા રૂઝાવવા માટે કરવામાં આવ્યો હતો. સમાજમાં અનેક લોકોની પેઢીઓએ અન્યાય સહન કર્યો છે, જેના લીધે આખી જાતિ પછાત રહી ગઈ છે. આવી જાતિના લોકોને ન્યાય મળવો જ જોઈએ, જેથી સમાજમાં સમાનતા આવે. વાત એટલી જ છે કે જો સમૃદ્ધ લોકોના કારણે જરૂરિયાતમંદ લોકોને અનામતનો લાભ ન મળે તો એ જરાય યોગ્ય નથી. એનાથી તો એસસી કે એસટી સમાજની અંદર જ નવું વિભાજન થવા લાગશે. પ્રમોશનમાં અનામતનો પણ એક સળગતો મુદ્દો છે. કલમ 335 અનુસાર પ્રમોશનમાં અનામતનો લાભ આપવા માટે કાર્યદક્ષતાને પણ ધ્યાને લેવી જોઈએ. બીજી તરફ કલમ 85 મુજબ પ્રમોશન વખતે સિનિયોરિટીને ધ્યાને લેવી જોઈએ. હવે ધારી લો કે એક જ રેન્કમાં 2 અધિકારીઓ છે. હવે પ્રમોશનનો ટર્ન આવે છે. જો કે સીટ પહેલાંથી જ રિઝર્વ હોવાના કારણે એસસી કેટેગરીના કર્મચારીને પ્રમોશનનો લાભ મળે છે, જેના 3 વર્ષ પછી જનરલ કેટેગરીના કર્મચારીનો પ્રમોશનનો ટર્ન આવે છે. હવે સવાલ એ છે કે એસસી કેટેગરીની વ્યક્તિ અને જનરલ કેટેગરીની વ્યક્તિ એક જ રેન્કમાં આવી જાય તો બંનેમાંથી કોને સિનિયર ગણવા? નિયમ જાણવા જેવો છે. કલમ 85ના સિનિયોરિટીના નિયમ મુજબ એસસી કેટેગરીની વ્યક્તિ જ સિનિયર ગણાય. વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટે નાગરાજ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે પ્રમોશનમાં અનામત આપવું જ હોય તો કર્મચારી પછાત હોવાનું પુરવાર કરો. એ સમયની યુપીએ સરકારે કહ્યું હતું કે આ લોકો એસસી અને એસટી સમુદાયના હોવાના કારણે તેઓ પછાત હોવાનું પુરવાર કરવાની જરૂર જ નથી. અદાલતે કહ્યું હતું કે પુરવાર તો કરવું જ પડશે, જેના લીધે આખરે યુપીએ સરકાર બિલ લાવી હતી. એસસી અને એસટી સમુદાયના લોકો માટે પ્રમોશનની વાત આવે ત્યારે તેમને આપોઆપ પછાત જ ગણી લેવામાં આવશે. નાગરાજ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી યુપીએ સરકાર સંમત નહોતી. એટલા માટે યુપીએ સરકાર ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચી. સુપ્રીમ કોર્ટે સરકારને સ્પષ્ટ કહ્યું હતું કે કેટલીક છૂટ હોવી જોઈએ, જો કે કાર્યદક્ષતા પર અસર ન થવી જોઈએ. ભારતમાં ઓબીસીમાં ક્રિમી લેયરનો કોન્સેપ્ટ છે, જો કે એસસી અને એસટી સમુદાયમાં ક્રિમી લેયરનો કોન્સેપ્ટ જ નથી, જેના માટે એક દલીલ કરવામાં આવી છે. ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસીસ, જેનો આધાર જ આર્થિક પછાતપણું છે. જો કે એસસીમાં એવી સ્થિતિ નથી. આ જાતિના લોકોએ હજારો વર્ષોથી ભેદભાવ સહન કર્યો છે. એવી દલીલ કરવામાં આવી છે કે અનામત ખરેખર ગરીબી નાબૂદી અભિયાન નથી. અનામત માનસિકતા બદલવા માટે છે. માનસિકતા બદલવા માટે એસસી અને એસટી સમુદાયના વધારેમાં વધારે લોકો પાવરમાં આવે એ જરૂરી છે. જો કે એનાથી અલગ મત પણ આપવામાં આવ્યો છે કે અનામતની સિસ્ટમના કારણે જનરલ કેટેગરી અને અનામતનો લાભ લેનારા લોકોની વચ્ચે અંતર વધ્યું છે. અમે અનામતની સિસ્ટમની વિરુદ્ધમાં નથી. સાથે જ અમે ઈચ્છીએ છીએ કે જરૂરિયાતમંદ લોકોને આગળ લાવવા માટે ખાસ પ્રયાસ કરવાની જરૂર છે. જો કે જ્યાં સુધી આપણા દેશમાં વ્યક્તિગત ઓળખ પર જાતિ હાવી થતી જતી રહેશે ત્યાં સુધી સમસ્યાઓ જ રહેવાની છે. જાતિની ઓળખના બદલે એક ભારતીય તરીકેની ઓળખને વધારે મહત્ત્વ આપવું પડશે. આવી સ્થિતિ સર્જાશે તો જ અસમાનતા દૂર થશે, બલકે અનેક સમસ્યાઓ દૂર થઈ જશે. આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.